હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું વરસાદી સિઝનનું એવું મસ્ત એવા લીલા કંકોડાનું શાક. વરસાદી સિઝનમાં દેશી કંકોડા અત્યારે બજારમાં આવી ગયા છે. તો કંકોડા છે તેને કંટોલા પણ કહેવાય છે. અમે ગુજરાતીમાં કંકોડા કહીએ છીએ. તેનું શાક બનાવવાનું છે. સાલ ઉતારવાની છે. સામાન્ય બહુ સાલ નથી ઉતારવાની. સાલ ઉતાર્યા વગર જ શાક બનાવવાનું છે. આ રીતે તપેલી મૂકી દીધી છે. હવે તેમાં 3 ચમચી તેલ એડ કરીશું. ગરમ થવા લાગ્યું છે. રાઈ એડ કરીશું 1/2 ચમચી. જીરું એડ કરીશું. આ રીતે કંકોડા કાપીને તૈયાર કરી દીધા છે. સરસ એવા લીલા કંકોડા છે વરસાદી સિઝનમાં. જીરું પણ થઈ ગયું તો હિંગ એડ કરીશું. કંકોડાની એ રીતે કટિંગ કરે છે. તેની સાલ બિલકુલ હું એ ઉતારી નથી. સાલ ઉતારે વગર કંકોડા બનાવ્યા છે. કંકોડા એડ કરીશું. એને કંકોડાને 5 મિનિટ તેલની અંદર થવા દઈશું. અને આદુની પેસ્ટ એડ કરીશું. ડુંગળી પણ એડ કરી દઈશું જોડે કરી દીધી છે ડુંગળીને કંકોડા. હવે તેને ઢોકી દઈશું 5 મિનિટ. જવા લાગ્યા છે. મીઠું એડ કરીશું 1/2 ચમચી. હળદર, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર 1/2 ચમચી, ગરમ મસાલો એડ કરીશું. લવિંગ, સરગવાનો પાવડર 1 ચમચી એડ કરીશું. મસાલા એડ કર્યા છે. 2 મિનિટ સુધી રવા દઈએ. કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે. તીખા ગોઠિયા છે. તીખા ગોઠિયા એક મુઠ્ઠી જેવા એડ કરીશું. ભૂકો કરી દીધો છે તીખા ગોઠિયાનો. ધાણા અને મીઠી લીમડીના પત્તા થોડા એડ કર્યા. શિંગદાણાનો ભૂકો એડ કરીશું 1 ચમચી. મિક્સ કરીશું. સરસ એવું ટેસ્ટી શાક, કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે. પ્લેટની અંદર સર્વ કરીશું કંકોડાનું શાક. ધાણા થોડા એડ કરીશું. કંકોડાનું શાક મસ્ત એવું સરસ મજાનું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ ગયું છે. વરસાદી સિઝનમાં, વરસાદની ઋતુમાં આવું ટેસ્ટી કંકોડાનું શાક હોય, મસાલેદાર ભરપૂર હોય તો ખાવાની કેવી મજા આવે. સરસ એવું મસ્ત મીઠું અને સ્વાદિષ્ટ શાક બન્યું છે. તેને રોટલી સાથે પણ ખાઈ શકાય. સરસ ગરમ રોટલી હોય અને આવું કંકોડાનું શાક હોય તો ખાવાની ખૂબ જ મજા આવે. તેને આ રીતે સ્વાદિષ્ટ એવું શાક બનાવવામાં સહેલાઈથી તમે બનાવી શકો છો ઓછા સમયમાં. આના જોડે બાજરીનો રોટલો હોય તો પણ ખાવાની ખૂબ જ મજા આવે. તમે આરામથી ખાઈ શકો. ગરમ રોટલી સાથે પણ તમે ખાઈ શકો. સરસ એવું મસ્ત મજાનું શાક છે. તો મિત્રો, આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.